શું તમે એરપોર્ટ પર સરકારી નોકરી જોવાનું સપનું જોઈ રહ્યા છો? તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજમેન્ટ અને જુનિયર એક્ઝિક્યુટિવની કુલ 389 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, જેમાં તમને વાર્ષિક C2C 14 લાખથી લઈને 21 લાખ સુધી મળી શકે છે. સૌથી મોટી વાત એ છે કે આ પરીક્ષામાં કોઈ પણ નેગેટિવ માર્કિંગ રહેવાના નથી. તો ચાલો આજનો આ વિડીયો આપણે સંપૂર્ણ જોઈએ. ભરતી શું છે? ઇન્ડિયા ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજમેન્ટ અને જુનિયર એક્ઝિક્યુટિવની વિવિધ જગ્યાઓ પર પોસ્ટમાં ભરતી જાહેર કરી છે. એડવર્ટાઇઝમેન્ટ નંબર જોઈ શકો છો. વાત કરીએ કુલ કેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે, તો કુલ 389 જગ્યા બહાર પાડવામાં આવી છે. એમાં મેનેજમેન્ટ માટે 260 અને જુનિયર એક્ઝિક્યુટિવની 129 જેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે. વાત કરીએ પોસ્ટનું નામ તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એટલી પોસ્ટ ઉપર તમે આમાં અપ્લાય કરી શકો છો. પણ યાદ રાખજો, તમે કઈ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો, તો તમે એટલી પોસ્ટ છે જેમાં તમે અપ્લાય કરી શકો છો. વાત કરીએ કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે, તો કેટેગરી મુજબ જુનિયર એક્ઝિક્યુટિવની એટલી જગ્યાઓ ખાલી છે અને મેનેજમેન્ટની એટલી જગ્યાઓ ખાલી છે, જેમાં ટોટલ AWSના ઉમેદવારો માટે 13, જુનિયર એક્ઝિક્યુટિવમાં અને મેનેજમેન્ટમાં 25, ઓબીસીના ઉમેદવારો માટે 29 અને મેનેજમેન્ટ માટે 62, એસટી વિદ્યાર્થીઓ માટે જુનિયરમાં 18 અને મેનેજમેન્ટમાં 33 અને એસટીમાં જુનિયર એક્ઝિક્યુટિવમાં એસટીમાં 11 અને મેનેજમેન્ટમાં 15. આમ કરીને કુલ જુનિયર એક્ઝિક્યુટિવમાં 129 અને મેનેજમેન્ટમાં 260 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાતની, તો તમે આ જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ તમારું એજ્યુકેશન હોવું જોઈએ. એવી રીતે તમે તમારી સ્ક્રીનને પોઝ રાખીને તમે આ જોઈ શકો છો કે તમે કઈ કેટેગરી માટે અપ્લાય કરી શકો છો. વાત કરીએ અનુભવની, તો જુનિયર એક્ઝિક્યુટિવ માટે કોઈ પણ અનુભવની જરૂર નથી, પણ મેનેજમેન્ટ માટે સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી રહેવાનો છે. વાત કરીએ એજ લિમિટની, તો તમારી ઉંમરની ગણતરી 7 સપ્ટેમ્બર 2026 સુધી મહત્તમ મેનેજમેન્ટ માટે 32 અને જુનિયર માટે 27 જેટલી હોવી જોઈએ. વાત કરીએ એજ રિલેક્શનની, તો એસટી અને એસટીના ઉમેદવારો માટે 5 વર્ષ, ઓબીસીના ઉમેદવારો માટે 3 વર્ષ, દિવ્યાંગ ઉમેદવારો માટે 10 વર્ષ અને નિયમિત જે એઆઈમાં કર્મચારી હોય તેને 10 વર્ષ સુધીની રિલેક્સેશન આપવામાં આવે છે. પગારની વાત કરીએ તો મેનેજમેન્ટમાં 60,000થી લઈને 1,80,000 એમ કરીને વાર્ષિક તમારી 21 લાખ અને જુનિયર એક્ઝિક્યુટિવમાં મહિને 40,000થી લઈને 1,40,000 અને વાર્ષિક 14 લાખ સુધી તમે મળી શકે છે. અને અન્ય તમારા ડીએફ, HR, CF, મેડિકલ જેવી અન્ય લાભો તો રહેવાના જ છે. અરજી ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ 1,000 રૂપિયા અને એસટી, એસસી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારોને કોઈ પણ ફી દેવાની જરૂર નથી. વાત કરીએ જેની શરૂઆતની તારીખની, તો 8 ઓગસ્ટે આ ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 7 સપ્ટેમ્બર 2026 રહેવાની છે. વાત કરીએ પરીક્ષાની તારીખ, તો હજી કોઈ સત્તાવાર માહિતી આવી નથી કે પરીક્ષા ક્યારે લેવામાં આવશે. જોવા જઈએ તો આ ફોર્મ ફિલિંગ સમાપ્ત થઈ એના 2-3 મહિનામાં તમારી એક્ઝામ અને ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. વાત કરીએ અરજીની પ્રક્રિયામાં, તો કઈ રીતે અરજી કરવી એ એઆઈની ઓફિશિયલ સત્તાવાર વેબસાઇટ પર જાઓ, કરિયર વિભાગમાં જઈને ઓનલાઈન ભરતીનું લિંક ગોતો, ઈમેલ અથવા મોબાઈલ નંબર દ્વારા રજીસ્ટ્રેશન કરાવો, વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરો, જરૂરી ડોક્યુમેન્ટ ભરો, અરજી ફી ઓનલાઈન ભરો જો લાગુ પડતી હોય તો, અને ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટની રિસીપ્ટ તમારી પાસે રાખો. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની, તો તાજેતરનો તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, લાઈવ ફોટો, સિગ્નેચર અને તમારું હેન્ડ રાઇટિંગની એક સારો એવો ફોટો પાડીને તમારે અપલોડ કરવાનો રહેશે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસની, તો તમારે સૌપ્રથમ તમારી CPT એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ ઇન્ટરવ્યૂ ફક્ત અને ફક્ત મેનેજમેન્ટના ઉમેદવારોને જ લેવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટ અને ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ફક્ત મેનેજમેન્ટમાં ફાયર સર્વિસવાળા જે ઉમેદવારો છે તેને જ આ ફિઝિકલ અને ડ્રાઇવિંગ ટેસ્ટ દેવાનો રહેશે. વાત કરીએ એક્ઝામ પેટર્નની, તો કુલ 150 પ્રશ્નનું પ્રશ્ન પેપર રહેવા છે. તેમાં તમને 1 કલાક અને 120 મિનિટ જેટલો ટાઈમ મળવાનો છે. તેમાં આ પ્રમાણે તમારા માર્ક્સ રહેવાના છે, જેમ કે રીઝનિંગના 40 પ્રશ્નો, એટ્રીબ્યુટના 40 પ્રશ્નો,
ઇંગ્લિશ ગ્રામર, ઇંગ્લિશના 35 પ્રશ્ન, જનરલના 35 અને દ્વિતીય ભાષા એટલે હિન્દી અને અંગ્રેજીમાં થોડા પ્રશ્ન આવવાના છે. વાત કરીએ આમાં કે નેગેટિવ માર્કિંગ 0 રહેવાની છે. જો તમે ખોટો પ્રશ્ન સિલેક્ટ કરશો તો તમારી નેગેટિવ માર્કિંગ નથી. અને વાત કરીએ જોબ લોકેશનની, તો તમે સમગ્ર ભારતમાં કોઈ પણ એરપોર્ટ પર તમને નોકરી મળી શકે છે. વાત કરીએ મહત્વપૂર્ણ સૂચનાઓની, તો મેનેજમેન્ટમાં ફાયર સર્વિસ મેનેજમેન્ટ, એરપોર્ટ ઓપરેશન અને જુનિયર એક્ઝિક્યુટિવમાં એરપોર્ટ ઓપરેશન માટે કાયમી ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત રહેવાનું છે. જો તમારા પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય તો તમે જલ્દીને જલ્દી આ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી લેજો. લાઈવ ફોટોગ્રાફ ભરતી વખતે કેપ્ચર કરવો ફરજિયાત છે. સિગ્નેચર અને હેન્ડરાઇટિંગ કેપિટલ લેટરમાં જ લખેલો હોવો જોઈએ. એટલે કે જો તમે તમારું આ હેન્ડરાઇટિંગ જે લેટર છે તે તમારે કેપિટલ લેટરમાં લખવાનું છે અને સિગ્નેચર પણ કેપિટલ લેટરમાં કરવાની છે. સામાન્ય ભૂલો છે જે કરતા હોઈએ છીએ ફોર્મ સબમિટ કરતી સમયે, તો તમારે લર્નિંગ અથવા ટેમ્પરરી ડ્રાઇવિંગ લાયસન્સ અપલોડ કરવાનું નથી. સિગ્નેચર અથવા ડિક્લેરેશન કેપિટલમાં લખવું છેલ્લી તારીખની રાહ ના જોવે, તેની પહેલા અપલોડ કરો. આ જે સામાન્ય ભૂલો છે તે અરજદારો વારંવાર કરતા હોય છે અને તેમના ફોર્મ રિજેક્ટ થાય છે. તો આ ભૂલનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મહત્વની ટિપ્સની વાત કરીએ તો અરજી વહેલી તકે કરો. તમામ ડોક્યુમેન્ટ નિર્ધારિત સાઇઝમાં અને ફોર્મેટમાં અપલોડ કરો. જેમ કે આપણે આગળ જોયું છે તેમાં તમારે એની સાઇઝ પણ નક્કી કરેલી છે. જેમ કે જેપીટીની હોય તો 20 KB, LN 50 KB, તેવી રીતે 10 KB થી 20 KB જેવી તમારે સાઇઝ તમારે બધ જોયેલી છે તે પ્રમાણે જ અપલોડ કરવાની છે. અરજી સબમિટ કર્યા બાદ પ્રિન્ટ અને ફી રિસિપ્ટની સાચવીને રાખો. જો તમારે ભવિષ્યમાં કંઈ પ્રોબ્લેમ આવે તો તમે તેના આધારે તમે તેને સોલ્યુશન કરી શકો છો. વાત કરીએ કોને અપ્લાય કરવું જોઈએ. જેમને ઉમેદવારોને સંબંધિત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, જુનિયર એક્ઝિક્યુટિવ માટે ફ્રેશર છે તો તેમાં તમે ખાસ અપ્લાય કરી શકો છો. મેનેજમેન્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અપ્લાય કરી શકે છે. વાત કરીએ કોણ અપ્લાય ન કરવું જોઈએ. જેને જરૂરી શૈક્ષણિક લાયકાત ન હોય તેમાં અપ્લાય ન કરો. મેનેજમેન્ટ પોસ્ટ માટે જરૂરી અનુભવ ન ધરાવતા ઉમેદવારોનો અપ્લાય ન કરો. જો તમારી પાસે LMVનું લાયસન્સ ન હોય તો પણ તમે આમાં અપ્લાય ન કરો. છેલ્લી તારીખ પહેલા તમારે શું કરવું જોઈએ? તો છેલ્લી તારીખ પહેલા તમારે રજીસ્ટ્રેશન પૂર્ણ કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો, અરજી ફી ભરો અને સબમિટ પછી તમે તેની તમારી પાસે રાખો. તો વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું. ફરી મળ્યું છે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિદ્યા સહાયના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. ધન્યવાદ.